સંસ્કૃતિ જૂની હતી, મેસોપોટેમિયન સંસ્કૃતિ, એમાં એવું કહેવાતું કે કુદરતી સ્ત્રોતના ઉપયોગથી ખેતીની શરૂઆત, જે હવે અત્યારે આપણે કરવા માંગીએ છીએ, બરાબર? ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જાગ્યા ત્યાંથી સવાર. તો જે હતું 10,000 વર્ષનું, એ પાછા ફરીને આપણે એ કરવા હવે તૈયાર થયા છે. રામાયણ જેમાં પણ કહ્યું છે કે મૃતપાય ચીજો જે જમીનમાં ભળે છે ત્યારે તેનું રૂપાંતરણ થઈ જે નવું દ્રવ્ય બને છે તે જીવનને પોષણ આપે છે. જાનવર મરી જાય, માણસ કેટલી જગ્યાએ આપણે અગ્નિદાન લઈએ છીએ, કચ્છમાં દુઃખમાં પડી જાય, પણ કેટલી કોમ્યુનિટીમાં નાવી દેવામાં આવે, દબાઈ દેવામાં આવે, બરાબર? તો એ બધું જ્યારે જમીનમાં દાટવામાં આવે, કૂતરું છે, ગાય છે, ભેંસ છે, ગમે તે, બરાબર, એ માનો ત્યાર પછી એ ઓગળી જાય છે. હા ને? એ ઓગળીને શું થાય? તત્વો જમીનમાં ઉમેરાય છે. આપણું શરીર છે ઓગળી જાય, કૂતરું છે ઓગળી જાય, તો શું થાય? બધા તત્વો જમીનમાં ઉમેરાય છે અને એ તત્વો પાછા નવું જીવન આપે છે. ત્યાં આપણે એક છોડ વાવ્યો હોય તો સરસ મજાનું ગ્રોથ થાય. તમને નવાઈ લાગશે કે બહારના દેશમાં હવે એક પરમિશન મળી છે કે તમે તમારા મારું ઘર છે એની બાજુમાં મારે પાછળ વરંડો છે કે ત્યાં કંઈક આપણે ઉગાડીએ છીએ, તો હું એ મારા વરંડામાં મારું ડેથ થાય અથવા તો મારા સ્વજનનું ડેથ થાય તો હું એને દાટી શકું મારા જ વરંડામાં ને એની પર ઝાડ ઉગાડી શકું. અને ઘણા લોકો આ ઈચ્છા ધરાવે છે, આ ઈચ્છા ધરાવે છે કે એને મને દાટી દેવાનું ને એની ઉપર મારું જે ઝાડ આપણે ઉગાડીએ એ સ્મૃતિ તરીકે એ વૃદ્ધિ પામે. આપણે શું કર્યું? એકમાંથી બીજા સ્વરૂપમાં એને ફેરવ્યું. માણસ તો મૃતપ્રાય થઈ ગયો છે, એને જો ઘણી દાળ થઈ જશું તો એમાંથી કશું હાથમાં નહીં આવે સિવાય કે દાળ, બરાબર? પણ આ પણ એક જગ્યાએ, ચલો માણસને બાજુ કે આપણી જે સંસ્કૃતિ છે એને આપણે કંઈ ભૂલવાની વાત નથી કરતા, પણ આપણે જાનવર છે કે કંઈ પણ છે એ દટાઈ જાય છે ત્યારે એ ઓગળી જાય છે. ઓગળી જાય છે, એના તત્વોનું એ ડિગ્રેડેશન થાય છે, વિઘટન થાય છે, બરાબર? અને એ પાછળ એ તત્વો બીજા પાકને પોષણ આપે છે. હા, એમાંથી હાડકા જાનવરના માણસના એને ઓગળતા બહુ વાર લાગે છે. એને ઓગળતા બહુ વાર લાગે છે. હાડકા જલ્દી ઓગળતા નથી. આપણે પોતીએ તો પણ નીકળે. એના માટે હું પછી આગળ વાત કરીશ હાડકા માટે. મહાભારત છે, કામધેનુ ગાય તેનો માનવ જીવન તથા જમીનની ફળદ્રુપતામાં ફાળો. હવે આપણે અત્યારે બી ગુજરાતમાં તો ખાસ દેશી ગાય, બરાબર, દેશી ગાયને આપણે પ્રમોટ કરી રહ્યા છે. કામધેનુ ગાય, કામધેનુ એટલે શું? આપણી બધી ઈચ્છા પૂરી કરે. અને ગાય આધારિત ખેતી એટલે આપણી બધી ઈચ્છા પૂરી થાય. અર્થશાસ્ત્ર કૌટિલ્ય ફળ મનમૂત્રનો ખાતર તરીકે ઉપયોગ, બરાબર? એટલે જે વસ્તુ આપણે પેદા કરીએ છીએ એ જ એને ખાતર તરીકે ઉપયોગ કરવાનો. બૃહદ સંહિતા આપણા ગ્રંથોની વાત કરું છું, બરાબર? જુદા જુદા પાકમાં વિવિધ કુદરતી ખાતરનો ઉપયોગ. ઋગ્વેદ, અથર્વવેદ, ગ્રીન મેન્યુઅર એટલે બરાબર? તો આ બધી વસ્તુઓ આપણા પુરાણોમાં છે જ. પુરાણ હું કોઈ પણ એક ધર્મ માટે નથી, પુરાણ તો એ શું કહે છે કે જે આપણે ઉપાડીએ છીએ એનું 1/3 ભાગ આપણે જમીનમાં પાછો ઉમેરવો પડે. જમીન આપણી બેંક છે. બેંકમાંથી આપણે પૈસા ઉપાડ કરીએ શું થાય? ખાલી થઈ જાય. તો આપણે અત્યારે સુધી એવું જ કર્યું, જમીનમાંથી બધું ઉપાડ કર્યું. હા, પેલા રાસાયણિક ખાતરો ઉમેર્યા, એમાં ખાસ કરીને યુરિયા, NPK માંથી ખાલી યુરિયા વધારે વાપર્યો છે, કારણ બહુ ખોટો ડીએપી, બરાબર? પોટાશને તો આપણે વાત જ નથી કરતા જનરલી. તો એને લીધે અસંતુલન થઈ ગયું. તો મારું કહેવાનો ભાવ છે કે જે કંઈ ઉપાડીએ તો પાછું ઉમેરવું પડે, એક યા બીજી રીતે. એટલે આ આપણી સજીવ ખેતી હતી જ, અને હવે ફરી પાછા આપણે એ તરફ વળવાનું છે. તો મારો પ્રશ્ન એ છે, પાછા ખરેખર હું નથી આપે ને, બરાબર? કે શું છોડને રાસાયણિક ખાતરની જરૂર છે? તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ 500 કરોડ વર્ષ પૂર્વે, પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ, એટલે કે એ એકદમ નાનો પાણીમાં સૂક્ષ્મ જીવોને પેદા થાય, અને ત્યાર
જીવ છે. બરાબર? એ વખતે કોઈ એવી સિસ્ટમ નથી કે ઘર વસાવે કે એવું કંઈ સંસ્કૃતિ હતી નહીં. ત્યાર પછી એ તરીખામ થયો નદી કિનારે. આપણી જૂની સંસ્કૃતિ કઈ હડપ્પન સંસ્કૃતિ મોહેંજો-દડો બધા જળ એ જીવન છે. એટલે પછી ખ્યાલ આવ્યો એટલે પાણી જ્યાં મળ્યું ત્યાં લોકો વસવાટ કર્યો. બરાબર? એટલે ત્યાર પછી આદિમાનવ દ્વારા ખેતીની વસવાટ કર્યો. પછી એને ખેતીની સમજણ પડી કંઈક વાવવાનું, અને એ વખતે પણ આપણે બળદથી ખેતી શરૂ કરી. ત્યાર પછી આજે મેં લખ્યું છે જે બોસિનફોર્ડ ફ્રેન્ચ કેમિસ્ટ એને નાઇટ્રોજન એવું સમજણ પડી. નાઇટ્રોજન એવું વાત કરી. અને ત્યાર પછી 1840માં જ જર્મન વૈજ્ઞાનિકે જેવી લીધી ને નાઇટ્રોજન યુક્ત ખાતરની શોધ કરી. બસ આ શોધ, નાઇટ્રોજન યુક્ત ખાતરની શોધ એ આપણા પીછે જે હતું એ આપણે ભૂલ્યા. આ 1840માં જે શોધ થઈ તે ત્યાર પછી એનો વપરાશ વધ્યો. કેવી રીતે આપણે તો બહુ હજુ એટલું બધું આગળ નથી વધી ગયા. આપણે રસાયણ ખાલી 100 વર્ષ જૂનો જ ઇતિહાસ છે. પછી થયું આપણા દેશ લંડનમાં સિંગલ સુપર ફોસ્ફેટ SSP નામ સાંભળ્યું છે બધાએ? બરાબર. સિંગલ સુપર ફોસ્ફેટનું સૌથી પહેલું કારખાનું લંડન ખાતે અને ભારતમાં તામિલનાડુ ખાતે 1906માં સૌથી પહેલું કારખાનું નાખવામાં આવ્યું. 1906 અને 2025 એટલે 100-125 વર્ષનો રાસાયણિક ખાતરનો ઇતિહાસ છે. અને જેને આપણે પકડી લીધો અને જે જૂનું હતું એ ભૂલી ગયું. બરાબર? હવે પ્રશ્ન એ છે કે રોડ સાઈડના ઝાડ, શેઢાપાડાના ઝાડ, જંગલો, બરાબર, એને આપણે શું ખાતર આપીએ? કાંઈ જ નહીં. બરાબર? એને આપણે કાંઈ જ નથી આપતા. અને છતાં પણ એનો વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે, ફળ ફૂલ થતા હોય તો ફળ ફૂલ થાય છે. શેઢાપાડે આપણે શું નાખીએ? કશું જ ના નાખીએ ને. જે ઝાડતું હોય તે ઝાડ. તો એ બધી વસ્તુઓમાં કુદરતે કાંઈક મૂક્યું છે. એ કાંઈક કે જે ભગવાને મૂક્યું છે એ આપણને દેખાતું નથી. સારી વાત કરું તો ભગવાન છે, ઈશ્વર છે, હા કે ના? છે, પણ આપણને દેખાતા નથી ને. પણ આપણે માનીએ છીએ એમાં સૂક્ષ્મ જીવન આપણે દેખાતા નથી, પણ એની અસર વર્તાય છે. દૂધમાંથી દહીં થાય તો સૂક્ષ્મ જીવને શું કર્યું એ ખબર પડે. રોગ થાય તો ખબર પડે. એમ આ સૂક્ષ્મ જીવનો પણ દેખાતા નથી, પણ એનું કાર્ય કરે છે. વાત કરીએ તો 1906 પછી આપણે કારખાના નાખ્યા. ત્યાર પછી આઝાદી પછી લગભગ 1960 પછી આપણે ખાતરનો વપરાશ શરૂ થયો. રાસાયણિક ખાતર, ગુણવાળા ખાતરનો વપરાશ આઝાદી પછી 1960 પછી વધારે વપરાશ થયો. અને ધીમે ધીમે એ વપરાશ વધતો ગયો. સબસિડી પણ આપવા માંડી. સબસિડીનું ભારણ એટલું બધું વધતું ગયું કે સરકારને એનો વિકલ્પ શોધવાની જરૂર પડી કે હવે આપણે શું શોધીએ. અને એના માટે સરકાર હવે આવી ટ્રેનિંગો કરીને કુદરતી ખેતી તરફ આપણે પાછા વળી. તો રાસાયણિક ખાતર યુરિયા તમે વધારે વાપર્યું છે. યુરિયા વાપરીએ, પાણીમાં નાખીએ ને આપણે તો ઠંડુ ઠંડુ થાય. બરાબર? યુરિયા વાપરીએ એવું તરત એનું વિઘટન ચાલુ થઈ જાય છે. એનું વિઘટન થઈ અને એમાંથી એમોનિયા બને છે યુરિયા. અને છોડ એમોનિયા લેતો નથી. છોડ પાછું નાઇટ્રેટ સ્વરૂપમાં, NO3 સ્વરૂપમાં જ લે છે. એ ફરી પાછી એક સ્લાઇડ હશે ત્યારે સમજાઈશ. પણ રાસાયણિક ખાતર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એનું વિઘટન ચાલુ થઈ જાય છે અને એ ધીમે ધીમે હવામાં ઉડી જાય છે, જમીનમાં ઉતરી જાય છે, વરસાદથી ધોવાઈ જાય છે અને પાણીમાં ઓગળે છે. એ પીવાના પાણી જ્યારે પીવામાં આવે ત્યારે કેટલાક રોગ થાય છે. ખાસ કરીને બધાને ખ્યાલ હોય તો પહેલા કોઈ નાનું બાળક જન્મીને પેટીમાં રાખવું નથી, ના રાખવું પડે. એ સ્વસ્થ જ હોય જન્મે ત્યારે. આ અને બાળક બંને સ્વસ્થ હોય મોટા ભાગે. બરાબર? પણ હવે તો 50 વર્ષે પેટીમાં રાખ્યું એમ કે છે. પીળું પીળું થઈ ગયું છે, પેટીમાં રાખવું પડે. હવે આ પેટીમાં રાખવું પડે છે એનું કારણ પણ આ
બાળક જન્મે અને એને ઓક્સિજન ના મળે, એ ભૂરું થઈ જાય. ઓક્સિજન ના મળે ત્યારે આપણે બી ભૂરા થઈ જાય, પણ બાળકને વધારે અસર થાય. તો એ ભૂરું થઈ જાય કે કારણ માત્ર નાઇટ્રેટ પોઈઝનિંગ, પાણીમાં નાઇટ્રેટનું પ્રદૂષણ. ક્યાંથી આવ્યું? રાસાયણિક ખાતરની ભૂલમાંથી આવ્યું. બરાબર? મોંઘા ખાતરનો બગાડ થાય છે અને ખેતી ખર્ચમાં વધારો થાય છે. બરાબર ફાવે છે ને? જ્યાં મુશ્કેલી પડે ત્યાં કહેજો, કારણ કે એક તો વસ્તુ જે દેખાતી નથી એને મારે તમને સમજાવવાની. બરાબર? પણ ડાંગર ઘઉં ચોખા વિશે એટલે કંઈ બોલવાનું હોય તો તમે જોયેલી વસ્તુ. તો સમૃદ્ધ પાક માટે પોષણ વ્યવસ્થા, એમાં ખાસ કરીને સેન્દ્રિય પદાર્થ, છાણિયું ખાતર, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ, બાયોગેસની સ્લરી, સ્લજ, લીલો પડવાશ, આગના અવશેષો, પ્રાણીજન્ય મળમૂત્ર. પ્રાણીમાં આપણે પણ આવી જઈએ ખરે, હ્યુમન મેન્યુઅર. બરાબર? તો બોર્નમિલ, રોકવેસ્ટ, બોર્નમિલ એટલે હાડકાનો ભૂકો, અને સૂક્ષ્મ જીવાણુ, આ બધું સમૃદ્ધ પાક માટેની જે પોષણ વ્યવસ્થા છે એમાં એને કામ કરે છે. મેં પહેલા પણ વાત કરી કે આપણે જ્યારે આથમણ કરીએ ત્યારે ગોળ કે ખાંડ નાખીએ છીએ, એ એક કાર્બનિક પદાર્થ છે. એમ જ્યારે જમીનમાં સેન્દ્રિય તત્વો હોય, છાણિયું ખાતર, મેં વાત કરી કમ્પોસ્ટ, સ્લરી, લીલો પડવાશ, સેન્દ્રિય પદાર્થ જેટલો વધારે, કાર્બન જેટલો વધારે, એટલા સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારે, એટલા સૂક્ષ્મ જીવાણુ સારું કામ કરે. બરાબર? જમીનમાં કાર્બન તત્વ ઓછું તો આપણી જમીન ધીમે ધીમે નિષ્ક્રિય થવા માંડે, નિર્જીવ થવા માંડે. એટલે એટલા માટે આપણે જમીનમાં છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, કમ્પોસ્ટ, પછી લીલો પડવાશ, આ બધું ઉમેરવું જરૂરી છે. જમીનની પોષણની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે છોડને ઉગવા માટે, વૃદ્ધિ માટે પ્રકાશ, સૂર્યપ્રકાશ જરૂરી છે. આપણું આખું જીવન સૂર્યપ્રકાશની પ્રેઝન્સને લીધે છે. બરાબર? 2-3 દિવસ ના આવે ને તો આપણે બી આગળ પડે. તો સૂર્યપ્રકાશ એ આપણા માટે સૌથી અગત્યનું છે. સૂર્યપ્રકાશની હાજરીમાં છોડ પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવે છે. બરાબર? છોડ ખોરાક બનાવે છે. એ ખોરાક છોડ પોતાના વિકાસ માટે વાપરે છે. છોડ મોટો થાય અને અમુક તત્વો એ છોડના મૂળમાંથી જમણ થાય છે. આ છોડ સૂર્યપ્રકાશની હાજરીમાં મોટો થાય છે. આ મૂળમાંથી સેન્દ્રિય તત્વોનું જમણ થાય છે, સિક્રીશન. અને એને ઉપયોગ કરી અને કેટલાક ફૂગ, બેક્ટેરિયા એનો વિકાસ થાય છે. ખોરાક તો જોઈએ ને, ફૂગને બેક્ટેરિયાને ખાવા માટે જોઈએ ને, તો એ ક્યાંથી મળે છે? આ છોડ છે ને એ સ્વાર્થી નથી. શું કહ્યું મેં? એ પોતાનો વિકાસ તો કરે છે, જોડે જોડે મૂળમાંથી જે કંઈ કેટલાય સેન્દ્રિય તત્વોનું જમણ થાય છે એના થકી આ સૂક્ષ્મ જીવો વિકાસ પામે છે. અને આ સૂક્ષ્મ જીવો ફૂગ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, નિમેટોડ, માઇટ્સ એ બધાનો વિકાસ થાય છે. એની ઉપર બીજા કરોળિયા ને બધા જીવો એની ઉપર આધારિત છે. એક સૂક્ષ્મ જીવ બીજા સૂક્ષ્મ જીવને ખાય છે. જીવો જીવસે ભોજન. બરાબર? આખી પોષણ કડી છે. ત્યાર પછી અળસિયા અને ત્યાર પછી પક્ષીઓ, પ્રાણીઓ અને માનવ. આપણે સૌથી છેલ્લે આવીએ. પણ આપણો આધાર શું? છોડ. બરાબર ને? છોડ પ્રકાશ સંશ્લેષણ કરશે, એમાંથી જે ખોરાક બનશે એ એક તો આપણે જે પાક પકવીએ છીએ એ ખોરાક તરીકે, અને બાકી જે મૂળમાંથી જમણ થાય છે એમાં બધા જીવો એના પર આધારિત છે. ત્યારે જમીન જીવંત રહે છે. અને આપણે ડિસ્ટર્બ કરીએ તો આખી સાયકલ ડિસ્ટર્બ થાય, પોષણ કરીએ. બરાબર? હવે વાત કરીએ જમીનમાં જુદી જુદી પ્રકારના જીવો રહે છે. એમાં સૂક્ષ્મ જીવાણુની વાત કરીએ તો બેક્ટેરિયા, ફૂગ, એક્ટિનોમાઇસિસ, ગ્લીન વગેરે છે, જેને સંખ્યા છે 1000 × લાખ એટલે 5 મીંડા ઉપર, એની ઉપર 5 મીંડા. 1 ગ્રામ જમીનમાં
10 કરોડ સૂક્ષ્મજીવો જમીન, એમાં 10 લાખ જેટલી ફૂગ હોય છે. આ એક્ટિનોમાઇસિસ એ પણ એક બેક્ટેરિયા જાતનો પ્રકાર છે. સમજાવું તો એક્ટિનોમાઇસિસ એટલે આપણે જે કંઈ એન્ટીબાયોટિક બનાવીએ છીએ, એન્ટીબાયોટિક પેનિસિલિન છે, પછી આપણે બીજી આપણે ઇરિથ્રોમાઇસિન, એ બધી જે એન્ટીબાયોટિક જે આપણે બજારમાં દવાઓ મળે છે એનો મૂળ સ્ત્રોત આ બેક્ટેરિયા છે, એક્ટિનોમાઇસિસ. લીડ આ બધાને સંખ્યા છે, એનું જમીનમાં વજન પણ છે. 1 હેક્ટરની જમીનમાં 500 કિલો બેક્ટેરિયા હોય. અમે તો એમ જોયા તો છે નહીં આપણે, બરાબર, પણ એ કામ કરે છે, બરાબર. ફૂગ એ પણ એને 1 હેક્ટરમાં લગભગ 1000 કિલો જેટલું વજન છે. આ બધા સૂક્ષ્મ જીવાણુઓ જમીનને જીવંત રાખવાનું કામ કરે છે. જમીનનું બંધારણની વાત કરીએ. જમીન બને કેવી રીતે? પહાડોને એની ઉપર એનું વિઘટન થાય, એના રજકણો પેદા થાય, પાણીને લીધે એ ધોવાઈ જાય અને એમાંથી કઈ જાય જે રજકણો બને એ ધોવાઈને જે આવે એ રજકણોની સાથે સાથે બીજી ઓર્ગેનિક મેટર કે સેન્દ્રિય તત્વ, ધાતુઓ, મિનરલ, પાણી, હવા બધું ભેગું થાય ત્યારે માટીના રજકણ બને સારા, જેને આપણે રજકણ કહીએ. બરાબર, તો આપણે માટીના રજકણની વાત કરીએ તો એમાં મિનરલ પાર્ટિકલ્સ એટલે કે આપણે જે કહીએ કે ફોસ્ફરસ, પોટાશ એ બધા જે આપણે તત્વો કહીએ તો તત્વોની વાત છે. એની સાથે અંદર બેક્ટેરિયા રહેલા છે, માટીની અંદર ફૂગ રહેલી છે. ફૂગ એટલે તંતુ, બરાબર છે. ઓર્ગેનિક એટલે સેન્દ્રિય તત્વો એમાં છે. અને આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે કેટલાક ચીકણા પદાર્થ બનાવે છે અને જેને લીધે માટીનું બંધારણ થાય છે. છૂટી પડી જાય એમાં માટી તો એ બહુ સારી માટી કહેવાય નહીં, પણ કોમ્પેક્ટ હોય તો બરાબર. એમાં આવા સેન્દ્રિય તત્વો હોય, બેક્ટેરિયા હોય, ફૂગ હોય અને એ માટીને બંધારણમાં રાખવાનું કામ કરે છે. આમાં કોઈ સમજણ ના પડી હોય લાગે છે? કોઈ મુશ્કેલી? ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું કે એકલા માટીનું પેલા દળ જેવું હોય ને, દળિયું, તો એમાં સેન્દ્રિય પદાર્થ ના હોય. સેન્દ્રિય પદાર્થ આપણે ગાયનું છાણ કે એવું સમજો ને, બરાબર, એ પાંદડાનો કચરો. જ્યારે એ દળની અંદર અથવા તો આપણે રેતીલી વસ્તુ જમીન હોય કે બરાબર, એમાં જ્યારે રાજસ્થાન હોય રેતાળ પ્રદેશ હોય, પણ જ્યારે એમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરાય, એમાં બેક્ટેરિયા અને ફૂગ ઉમેરાય ત્યારે એનું બંધારણ થાય છે ને જમીન આપણે વાપસા, બધા આપણે કહેતા ને વાપસા કરીએ છીએ, તો એ બંધારણ થાય છે જમીન. ને તો છૂટી રહે. હવે કઈ ખ્યાલ આવ્યો? કારણ કે આમ બધા થાકી ગયા હોય ઉદ્ધર ચોથો દિવસ છે એટલે બરાબર. તો આ જમીનનું બંધારણ બહુ જરૂરી છે. દરેકના ખેતરની જમીન અલગ અલગ પ્રકારની છે, બરાબર. તો આ જમીનનું બંધારણ માટે સૂક્ષ્મ જીવાણુઓ જે હાજરી, સેન્દ્રિય પદાર્થ અને આ સૂક્ષ્મ જીવાણુઓ કેટલાક ચીકણા પદાર્થ, આપણે ગુંદરની વાત કરીએ, ગુંદર જેવા, જેને લીધે આ બંધાય છે. લોટ બાંધીએ, લોટ છૂટો આપણે પાણી નાખીએ, ગોબર નાખીએ ત્યારે લોટ બંધાય છે. માટીના રજકણો અલગ અલગ હોય અને બાઇન્ડિંગનું કામ કરવામાં સેન્દ્રિય પદાર્થ અને બેક્ટેરિયા ફૂગનું કામ છે. આટલો ખ્યાલ આવ્યો? તો સારી માટીમાં આ બધું હોય, બરાબર. ભલે ના દેખાય મેડમ, આ જે બંધારણ છે એ રેતાળ, ગોરડું બધી જમીનને કોમન? હા, એટલે જ તો જેમાં સેન્દ્રિય પદાર્થ ઓછો હશે તો છૂટું રહેશે, બરાબર. કલર પણ જુદા જમીનના. હવે આ માટીમાં જ આપણે વાત કરીએ છીએ ત્યાં નેચરલ સોઇલ સ્ટ્રક્ચર છે કે જેમાં જો બહુ બધું મૂળિયા છે, અંદર અહીંયા અળસિયાની સંખ્યા પણ વધારે છે, બરાબર. જેમાં અત્યારે નેચરલ ખાલી એમ કે જે ઓછી ખેડ કરો, 2-3 જાતના વ્યૂ છે. ઓકે, ઊંડી ખેડ કરો, ઓકે, બધા વ્યૂ ચાલતા હોય, બરાબર. તો ઓછી ખેડ એ નેચરલ ખાલીમાં એક કહેવાય છે, બરાબર. તો એમાં રિડ્યુસ વિલેજ એટલે ઓછી ખેડ, અને આ જે છે કન્વેન્શનલ કે જેમાં આપણે ખેડ વધારે કરીએ. તો આમાં સૂક્ષ્મજીવો ઓછા છે, અહીંયા અળસિયા વધારે છે.
એટલે ઓછી ખેડ કરીએ તો જમીન ડિસ્ટર્બ નથી થતી, એના રચકણ બંધારણને ડિસ્ટર્બ કરતા આપણે ઓછું કરીએ છીએ, નથી કરતા. એટલા માટે આમાં સૂક્ષ્મ જીવો સારી રીતે વૃદ્ધિ પામે. એટલે નો ટીલેજ, નો ખેડ ઓછી કરવી અથવા ના કરવી એ અત્યારે નેચરલ ફાર્મિંગમાં તમે બધાએ સુભાષ પાલેકરનું નામ સાંભળ્યું હશે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. એ પણ કહે છે કે નો ટીલેજ, વાવો ને નાનો પણ નો ટીલેજ એમ કહે છે. તો એ આ બંધારણ પર અસર કરે છે ખેડ કરવાથી. અને હવે પાછા આપણે ટ્રેક્ટરથી ખેતી કરીએ. હજુ બળદથી ખેતી કરતા હતા ત્યારે તો જમીન દબાઈ નથી જતી એટલી. અત્યારે આપણે કોમ્પેક્ટ થવા માંડી છે, સોલિડ થવા માંડી. તો આ એક મારો આશય એ છે કે જ્યારે ખેડ વધારે કરવામાં આવે છે ત્યારે સૂક્ષ્મજીવો અંદર ઓછા થાય છે અને ઓછી કરીએ ત્યારે સૂક્ષ્મજીવો વધારે થાય છે. મેં અગાઉ વાત કરી સૂર્યપ્રકાશની હાજરીમાં છોડ ખોરાક બનાવે છે. આ બહુ સમજવા જેવી વાત છે. કાર્બન એસિમિલેશન એટલે કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ, પ્રાણવાયુ, અંગારવાયુ, કાર્બન ડાયોક્સાઇડ અંગારવાયુ જે આપણા કામનો નથી, બરાબર, એ વાપરી અને છોડ વૃદ્ધિ પામે છે. અને એ જે કંઈ પેદા કરે છે ફોટોસિન્થેસ કહેવાય ને, ફોટોસિન્થેસ એટલે કે ખોરાક. એ જે કંઈ પેદા કરે છે એ મૂળ વાટે જમીનમાં એનું જમણ થાય છે. 100% નહીં, 50% પોતાના માટે વાપરે છે, પોતાના વિકાસ માટે, બરાબર છોડ. અને બાકીનું 45 થી 50% મૂળ વાટે જમીનમાં એનું જમણ થાય છે. એટલે એ દ્રવ્યો શું છે? કેટલાક ઓર્ગેનિક દ્રવ્યો છે, સેન્દ્રિય દ્રવ્યો છે, જેમ કે કેટલાક સુગર છે, શર્કરા, બરાબર, એવા તત્વો જમીનમાં મૂળ વાટે સિક્રેટ થાય છે, જમણ થાય છે. આવું ક્યારેય સાંભળ્યું નહીં મેં. આ પહેલી વાર સાંભળવાનું છે, તો ભારપૂર્વક સમજાવવા માંગુ છું. સામાન્ય જમીન હશે તો એ જમીનમાં સૂક્ષ્મ જીવન, જ્યાં છોડ નહીં હોય, જ્યાં છોડ નહીં હોય તો એ જમીનમાં સૂક્ષ્મ જીવનની સંખ્યા ઓછી. જ્યાં છોડ હશે કારણ કે એને ખોરાક મળે છે, બરાબર, એને ખોરાક મળે છે બેક્ટેરિયાને, એટલે સૂક્ષ્મ જીવનો ત્યાં વૃદ્ધિ પામે છે. આ જે છે મેં કહ્યું અબવ ગ્રાઉન્ડ એટલે કે જમીનની ઉપર જ્યાં છોડનો વિકાસ થાય છે, બિલો ગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે. હવે જમીનની નીચે જમીનમાં તો આપણે જોઈ શકતા નથી. આપણે છોડ મોટો દેખાય ઉપર વગેરે દેખાય ને, એ ઝાડ દેખાય, પણ જમીનમાં શું થાય છે એ ક્યારેય કોઈએ જોયું નથી. પણ હવે આખી દુનિયાને જોવા મળી છે. મારું શું કહેવું છે? આખી દુનિયા જમીનની નીચે જોવા મળે. તમે કોઈ પણ સારું બિયારણ, હાઇબ્રિડ બિયારણ લાવશો, અત્યારે તો આપણે વાત જ નથી કરવાની કુદરતી ખેતી પણ વચ્ચે જે કંઈ હાઇબ્રિડ બિયારણો જેણે પણ વાપરેલા, ગમે તેટલું સારું બિયારણ હશે, પણ જમીનમાં આ નહીં હોય તો છોડને ખોરાક ગમે તેટલું હાઇબ્રિડ બી હશે પણ એની વૃદ્ધિ ઓછી થશે. ખ્યાલ આવી ગયો બધાને? જમીન જીવંત છે, મારે જે જોવા દેખાતું નથી સમજાવવાનું. તમને છોડ દેખાય છે એટલે જે બીજા પાછળનો હોય એના કરતા અલગ છે. એટલે દુનિયા આખી હવે અહીંયા જોવા મળે. જેમ બોટલ હશે અહીંયા છે નહીં, અહીંયા જેટલી જમીનમાં સૂક્ષ્મ જીવન સારા એટલું ઉપર ગ્રોથ થતા. ખ્યાલ આવી ગયો? સમજાય છે આ છોડમાંથી કેટલાક દ્રવ્યોનું જમણ થાય છે. આ બતાવ્યું છે ને, રૂટ એક્ઝિક્યુટેડ એટલે કે જમીનના છોડના મૂળ દ્વારા જમણ. કેટલાક તત્વોનું જમણ થાય છે, કેટલાક હવામાં વાયુ, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે હવામાં વાયુ સ્વરૂપે એ બહાર આવે છે. આનો ઉપયોગ
આ બેક્ટેરિયાને આકર્ષણ કરવા માટે છે. બેક્ટેરિયા આકર્ષિત થાય છે. આ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે, કામ કરે છે. હવે શું કામ કરે છે? તો જમીનનો પોત સુધારે છે, જમીનનું સ્ટ્રક્ચર સુધારે છે. મેં હમણાં આગળ સમજાવ્યું ન્યુટ્રિયન્ટ સાયકલિંગ એટલે કે પોષક તત્વોનું ચક્ર ચાલુ રાખે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ બધા ચક્રો આ બેક્ટેરિયા ગતિમાન રાખે છે. વધુમાં આ બેક્ટેરિયા કેટલાક દ્રવ્યો બનાવે કે જેને લીધે રોગકારક જીવાણુને દૂર રાખે છે, નાશ કરે છે. એટલે પ્લાન્ટનો છોડનો ગ્રોથ પણ વધારે છે અને કેટલાક રોગકારક જીવાણુને દૂર રાખે છે, રક્ષણ આપે છે છોડ. એટલે આવા તત્વો જ્યારે જમીનમાંથી મૂળમાંથી જમણ થાય ત્યારે કેટલાક બેક્ટેરિયા વૃદ્ધિ પામે અને એને લીધે બે ફાયદા થાય. છોડનો વિકાસ થાય, જમીનનું સ્ટ્રક્ચર સારું થાય અને રોગકારક જીવાણુનો નાશ થાય. આગળ એ સમજીશું. કેન્દ્રીયકૃત કાર્ય, નેચરલ કાર્ય. એક પાકની સાથે બીજો પાક, બરાબર ને? એ કાયમ છે જ ને, મિશ્ર પાક, આંતરપાક, બરાબર છે ને? તો આ કેમ કરવી? આ ધાન્ય પાક છે, ડાંગર, ઘઉં, બાજરી જેના ડુંડા આવા થાય, બરાબર? ખ્યાલ આવ્યો? આ ધાન્ય પાક છે અને આ કઠોળ પાક છે. આ ધાન્ય પાક છે વચ્ચે, બરાબર? ધાન્ય પાકના મૂળ તંતુ મૂળ છે અને કઠોળ પાકના મૂળ ઊંડા જાય છે. ઊંડા જાય છે જેને છોટી મૂળ કહેવાય. છોટીની જેમ અંદર જાય છે. આ વિખરાયેલા છે, ફેલાયેલા છે. તમે બાજરીનો છોડ ઉખાડો કે મકાઈનો છોડ ઉખાડો, બરાબર? તો આવા તંતુ મૂળ આ અંદર જાય છે. જે અંદર જાય છે કઠોળ પાક, આંતરપાકમાં વાત કરીએ ને, મગની જોડે ચોળા કરીએ, મગ કરીએ, જે કંઈ કરીએ, બરાબર? તો આ બેની ફાયદો એ છે કે આ છોટી મૂળ જમીનમાં ઊંડે જાય છે અને તત્વો ખેંચી રાખે છે અને જે આ તંતુ મૂળવાળા પાક એટલે કે ધાન્ય વર્ગના પાકને આપે છે. એક ફાયદો. બીજો ફાયદો, બંનેના પાકની પાકવાની એટલે કે હાર્વેસ્ટિંગ ટાઈમ અલગ હોય છે. મકાઈ અને આ વચ્ચે મગ કે મટકે ચોળા બીજે કંઈ હોય, બરાબર? તો આ આપણે વહેલું પડી જાય અને પેલું પાછળથી થાય. એટલે એક ફાયદો. બીજો કોઈ ફાયદો તમે મને તો ખબર છે, પણ તમે કહીશો. કઠોળ અને ધાન્ય વર્ગનો પાક ભેગા રાખે, બરાબર? એક દળી દ્વિદળી, એથી શું ફાયદો થાય? એક દળી પાક છે, દ્વિદળી નાઇટ્રોજન, દ્વિદળી અને જે આપણે એક દળી પાક છે એને જોઈએ છે, ઊંચો હોય, બરાબર છે? દ્વિદળી નીચો હોય. એ ત્રીજો ફાયદો કયો કે એકબીજાને પૂરક તરીકે કામ કરે, બરાબર? આ દ્વિદળી પાકના મૂળમાં જે આગળ આવશે આપણે રાઇઝોબિયમ, એ જે ખોરાક બનાવે છે એ આને ધાન્ય વર્ગના પાકને આપે છે. એટલે એ ફાયદો થયો. બીજી વસ્તુ, એક પાક ફેલ થયો તો બીજામાં આપણને આ મિશ્ર પાક પદ્ધતિ કે આંતરપાક પદ્ધતિનો ફાયદો એ પણ રહે છે. કારણ કે અત્યારે સિઝનનું કોઈ ઠેકાણું નથી. બધી સિઝન એવી બદલાઈ ગઈ છે કે ક્યારે વરસાદ આવશે, ક્યારે વાવાઝોડું આવશે, તો ત્યારે આપણે ઊભા રહી શકીએ. પાક તો ઊભો રહે પણ આપણે ઊભા રહી શકીએ એના માટે આંતરપાક, મિશ્ર પાકની જરૂર છે. એટલે આ ફાયદા તો છે જ, પોષણ માટેનો ફાયદો તો છે જ, પણ વધારામાં આપણે એક પાક ફેલ થાય તો બીજો પણ આપણને ઉત્પાદન આપે છે. બે મૂળ મેં સમજાયા, છોટી મૂળ અને તંતુ મૂળ. ખ્યાલ આવ્યો? ધાન્ય વર્ગના પાકને તંતુ મૂળ છે અને કઠોળ વર્ગના દ્વિદળી પાકને છોટી મૂળ છે કે જે જમીનમાં જઈને પોષક દ્રવ્યો લાવે છે. ત્રીજા મૂળ છે હવાઈ મૂળ. મકાઈનો છોડ જોયો છે, જુવાર, મકાઈ સપોર્ટ આપે, શેરડી કરી હોય, બરાબર? આ જે હવાઈ મૂળ, ખ્યાલ આવ્યો? મકાઈમાં હોય, જુવારમાં હોય, અન્ય પાકમાં હોય, એ શું કરે? તો સપોર્ટ આપવાનું કામ કરે, તેને ઊભો રાખે છે.
નંબર થાય અને વાવાઝોડું આવે તો પડી જાય. પણ જો આવા સપોર્ટ મૂળ હોય હવાઈ મૂળ તો એક કામ એને ઊભો રાખવાનું પડશે. તમને એમ થાય છે કે બેન માઇક્રોબાયોલોજી સમજાવે છે કે કંઈક બીજું સમજાવે છે, પણ એમાં માઇક્રોબાયોલોજી છે અંદર. હવે તમને સમજાવે આ બાજુ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. આ મૂળિયા જે હવામાં દેખાય છે, નાઇટ્રોજન હવામાંથી શોષીને છોડને આપે છે. દ્વિદળિકાત્મક તમને ખ્યાલ છે બધા, બરાબર? તો આ શું કરે છે? 45 થી 75% હવાનું નાઇટ્રોજન સ્થિર કરીને છોડના મૂળને આપે છે. આ હવાઈ મૂળ, બરાબર છે? પછી આ જે હવાઈ મૂળ છે ને એના છેડે એક પાણી ટપકતું હોય એવું ચીકણું પ્રવાહી જરિયા તો તે પણ એ ફાયદો કરે છે. મ્યુસિલેજ કહે છે. મ્યુસિલેજ લે છે નાઇટ્રોજન સોર્સ ફોર હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર એટલે મૂળની આજુબાજુનો વિસ્તાર, બરાબર? તો એ વિસ્તારમાં એ મ્યુસિલેજ એટલે કે ચીકણો પદાર્થ કે જે મૂળમાંથી નીકળે છે એને લીધે આ નાઇટ્રોજનનું સ્થિરીકરણ સૂક્ષ્મજીવો કરે છે. તો આ હવાઈ મૂળ છે એ સપોર્ટ આપે છે, ઉપરાંતમાં નાઇટ્રોજન ખોરાક પણ આપે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે 3 મૂળ સમજ્યા: ચોટી મૂળ, તંતુ મૂળ અને હવાઈ મૂળ. અને આ બધા જ છે એ એના ખોરાક માટે પણ ઉપયોગમાં આવે છે. તો હવે આપણે પ્રાકૃતિક ખેતીના અગત્યના આયામો જે તમે જાણો છો, બરાબર? કેટલાક નેચરલ ફાર્મિંગ કરે જ છે તમે તો છો જ, અને કેટલાક મિક્સ કરતા હશે, કાં તો એ તરફ જવાના પ્રયત્ન કરતા હશે. બધાને ખેતી છે વેરી ગુડ, બરાબર? તો એ આપણે પેલું છોડીને આ તરફ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર? વચ્ચે છે અત્યારે. તમે હમણાં કીધું ને આજે રસ છોડે તો મારે વાંચવામાં આવ્યું હતું કે એ શર્કરા છોડે જે જીવાણુ શર્કરાની વાત કરી, એકબીજાની આપલે કરે. તમે એને કીધું કે એનાથી નાઇટ્રોજન મળે. શર્કરા જે છે એ વાપરે પણ સૂક્ષ્મ જીવાણુ. હા, જમીનમાં શર્કરા મૂળ છોડે છે. શર્કરા સિવાય આ શર્કરા સાદો શબ્દ છે. હું ડેપ્થમાં નથી જવા માંગતી કારણ કે બહુ અઘરા શબ્દ નથી વાપરવાના, પણ શર્કરાને આપણે સમજીએ. એ શર્કરા છે એ વાપરશે છોડ મૂળિયા, અને મૂળિયા શું કરે? સૂક્ષ્મ જીવાણુ, અને એનું વૃદ્ધિ થશે સૂક્ષ્મ જીવાણુ. અને સૂક્ષ્મ જીવાણુ જે કામ કરશે NPK નું તે હવે આપણે પછી સમજીશું. એ સાયકલ ચાલુ રાખે પોષક તત્વો. તો પ્રાકૃતિક ખેતીના અગત્યના આયામોમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપસા, આ કેટલાક જંતુનાશક. આ તો મેં થોડાક જ નામ આપ્યા છે વધારે, કદાચ તમે પણ વધારે વાપરતા હશો. આનાથી વધારે ખાટી છાશ ને લસણનો ને બધી જાત બરાબર. અન્ય જૈવ ઉત્પાદનો દેશી બીજનો ઉપયોગ થાય. જીતુભાઈ છે ને દેશી બીજનો ઉપયોગ. તો આ બધા મુખ્ય આયામો છે, અને એ બધા આયામોમાં આ ઓલા બે છે ને એ ટોટલ કઈ ચાલે નહીં, કારણ કે એ સૂક્ષ્મ જીવાણુ છે. તમે બધું ફર્મેન્ટેશન કરો છો પેલા પીપમાં 200 લીટરના પીપમાં, બરાબર ને? કરો છો ને? એ આમાં સૂક્ષ્મ જીવાણુ છે જે મારે સમજાવવાનું છે આખા 1 વાગ્યા સુધી. ઓકે? ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ વિવિધ સૂક્ષ્મ જીવ છે. આ ફક્ત નામ થોડાક જ આપ્યા છે. અસંખ્ય છે, કેટલાક આપણે ના સમજી શકીએ એવા છે કે જે કોઈ વૈજ્ઞાનિકે હજુ આઇસોલેટ અલગ નથી કર્યા. બધા વૈજ્ઞાનિકો જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ કે જે છે સૃષ્ટિમાં એના 5% ને ઓળખી શક્યા નથી. જે ભગવાને મૂક્યું છે એમાંથી 5% અમારા જેવા વૈજ્ઞાનિકો જે દુનિયામાં એ સંશોધન કરી શક્યા નથી, કારણ કે એને ઉગવા માટે અલગ વસ્તુ જોઈએ છે. એકબીજાનો સહકાર જોઈએ, કોઈવાર એક જીવાણુ બીજા જીવાણુ સાથે જ ઉગે, એ સિવાય ઉગે જ નહીં. સોસાયટી જોઈએ. તો હવે તો થોડા ઉદાહરણ આપ્યા છે, જેમાં એક નામ છે રેપ્સિએલા, નાઇટ્રોજન ફિક્સ કરે છે. લેક્ટોબેસિલસ ઘણા સાંભળ્યું છે, દહીંમાં હોય, ખાટી છાશમાં હોય. છાશમાં આપણે છંટકાવ કરીએ છીએ, બરાબર? આ બાયોબેક્ટેરિયમ પણ લેક્ટોબેસિલસનો ભય છે. આ છે
બનાવીએ તો એમાં હોય. પછી મેં કહ્યું એમ કે આપણે એન્ટીબાયોટિક આપ્યા હોય પેલું નાનું પેકેટ આપે છે ઝાડા થયા હોય તો એમાં પણ હોય સેટેરોમાઇસિસ હોય. આ બેસિલસ છે, આ એક ફૂગ છે, આ બીજા કોરાઇન બેક્ટેરિયા છે, આ બીજા એન્ટેરોકોકસ છે, આ સુડોમોનાસ છે. કેટલાક સુડોમોનાસનું નામ સાંભળ્યું છે. સુડોમોનાસ બાયોકન્ટ્રોલ એજન્ટ તરીકે પણ કામ કરે છે એટલે એ નામ સાંભળ્યું છે. આ બે ફક્ત ઉદાહરણ તરીકે મૂક્યા છે, આટલા જ નથી બરાબર. કેમ કે અહીં તો લખ્યું છે 300 કરોડ એટલે આપણે અહીંયા 10 નથી મૂક્યા. કારણ કે વૈજ્ઞાનિકોને ઓળખી શક્યા જ નથી બધા. આ મૂળ મુખ્ય પ્રકાર છે એવું છે કે ટોટલ હજી ઘણા બધા પ્રકારના બધા બહુ છે. બહુ છે. આ ખાલી એક ઉદાહરણ આપે છે. અમુક નામ જાણીતા છે આપણને. જેમ કે સુડોમોનાસ ઘણા ખબર હોય, બેસિલસ ઘણા ખબર હોય, લેક્ટોબેસિલસ ઘણા ખબર હોય. એટલે જાણીતા નામ. તો આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો ઈશ્વરે આપણી મદદે મોકલ્યા. આ એક ચમચી જમીન છે બરાબર, એ 100 મિલિયન બેક્ટેરિયા છે, એટલે 10 કરોડથી ઉપર બેક્ટેરિયા એક ચમચી જમીનમાં છે. એમાં 800 ફીટ જેટલી ફૂગ છે, 800 ફૂટ જેટલા તંતુઓ. ફૂગ એટલે કાંકરા. ફૂગ જોઈ છે ખરી આપણે ક્યાં બ્રેડ પડી રહી હોય, વાસી ખોરાક ઉગાઈ જાય તો એ ફૂગ છે જમીનમાં. એક ચમચી જમીનમાં એટલું લાંબુ એનું સ્ટ્રક્ચર બરાબર. તો આ જે સૂક્ષ્મ જીવો જમીનમાં જે આપણે દેખાતા નથી એ શું કામ કરે છે? આપણે 3 વિભાગમાં વહેંચીએ. બાયો ફર્ટિલાઇઝર ઘણા બધા નામ સાંભળ્યું છે, જૈવિક ખાતર, સૂક્ષ્મ જીવાણુયુક્ત, બેક્ટેરિયાયુક્ત. હવે તમે જો પહેલા કેસમાં પેલા પેકેટ આવતા હતા બાયો ફર્ટિલાઇઝરના, રાઇઝોબિયમ અને ઝોટોબેક્ટર, પછી બોટલો આવવા માંડી બરાબર, પ્રવાહી એ બધા આ ગ્રુપમાં આવે. બાયો ફર્ટિલાઇઝર એટલે કે બાયો એટલે જૈવિક, ફર્ટિલાઇઝર એટલે આપણે ખાતર કહીએ. તો જેમાં સૂક્ષ્મ જીવાણુઓ છે એવું ખાતર, એટલે કે આપણે તત્વોની ઉમેરણી કરવાનું કામ આ કરે. બીજા છે બાયો પેસ્ટિસાઇડ એટલે કે રોગ જીવાતનું કંટ્રોલ કરે બરાબર, રોગ જીવાતનું કંટ્રોલ કરે. અને આ છે વિઘટન કરનાર બાયો ડિકમ્પોઝર, એ વિઘટન કરે. આ 3 કામ મુખ્ય સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં કરે છે બરાબર. ખ્યાલ આવી ગયો? જમીનમાં બેક્ટેરિયા, ફૂગ કે બીજા અન્ય જીવાણુઓ છે એ આ 3 મુખ્ય કામ કરે છે અને છોડને ફાયદો કરે. હવે છોડ સાથે સંકળાયેલ સૂક્ષ્મ જીવાણુઓ. આ નીચે જે જમીન બતાવી છે આ મૂળ છે. આ મૂળને મેગ્નિફાઈ મોટી કરી એનો આ પિક્ચર આપણે એનું આ મૂળનું મોટું કર્યું છે. દેખાય છે ખરું? બરાબર. આ મૂળને મોટું કરીને બતાવ્યું છે એમાં અંદર આ નાના બેક્ટેરિયા બતાવ્યા છે. ઝીણા મોટી જેવા નાના ચક્કા જેવા દેખાય છે. મૂળની અંદર વસવાટ કરે છે. આપણને દેખાતા નથી પણ એનું કામ કરે છે. હવે મૂળની અંદર હોય કે આખા છોડની અંદર બધે જ આનો વસવાટ છે. આ બેક્ટેરિયા જમીન મૂળની અંદર રહે છે, એની સરફેસ ઉપર પણ છે, મૂળના ઉપર અડીને પણ છે બરાબર. હવે આ એક છોડની વાત કરીએ તો આ જે ઉપરનો ભાગ છે જમીનની ઉપરનો ભાગ, જેને આપણે મૂળની ઉપરનો ભાગ ઉપરનો હોય, થડ પાંદડા ડાળીઓ બરાબર, તેને ફાઇલોસ્ફિયર કહેવાય. ભલે ઇંગ્લિશ નામ હોય પાંદડાને જે છે એ બધું જે છે એટલે ફાઇલોસ્ફિયર એટલે પાંદડાની આજુબાજુનો અંદરનો ભાગ જે છે એ બધી જ જગ્યાએ સૂક્ષ્મ જીવો રહેલા. પાંદડા હોય ને પાંદડા એમાંય રહે છે, થડમાંય રહેલા પણ દેખાતા નથી પણ છે બરાબર. આ મેં મૂળની અંદર બતાવ્યા બરાબર. આ જે
કે કરવું નથી પડતું. આમ આપ્યા કરે. બરાબર ઉગે ને એટલે એ ચાલુ કરી દે. એનું નામ કહેવાય એન્ડોફાઇટ. ફાઇટ એટલે વનસ્પતિ, એન્ડો એટલે અંદર. વનસ્પતિની અંદર જે બેક્ટેરિયા રહ્યા છે, બેક્ટેરિયા એટલે ખૂબ બધું આવી જાય અંદર સૂક્ષ્મ જીવાણુ, એને શબ્દને ન પકડજો, પણ એન્ડો એટલે અંદર, ફાઇટ એટલે વનસ્પતિ. વનસ્પતિની અંદર જે રહેલા છે મૂળ, પાન, થડ, એની અંદરમાં રહેલા છે એને એન્ડોફાઇટ કહેવાય. એ ફાયદો કરે છે. મેં કહ્યું ને કે જંગલો, પર્વતો, રોડ સાઈડના ઝાડ આપણે શું ખાતા આપીએ છે નહીં ને, ત્યાં આવા સૂક્ષ્મ જીવાણુઓ કામ કરે છે. બીજ ઉગે અને એ બેક્ટેરિયા કામ કરે. બેક્ટેરિયા ભૂખ કરે. તો ટૂંકમાં વનસ્પતિની અંદર સૂક્ષ્મ જીવાણુઓ છે એટલું સમજે પડી. મૂળ, પાન, થડ ખ્યાલ આવી ગયો? એ શું કામ કરે? આ બધા બેક્ટેરિયાની વાત કરીએ છીએ આપણે. જમીનમાં ડિકમ્પોઝિશન એટલે વિઘટનનું કામ કરે. ન્યુટ્રન્ટ સાયકલિંગ એટલે કે નાઇટ્રોજન તત્વ હોય, ફોસ્ફરસ તત્વ હોય, કાર્બન તત્વ હોય, એ બધાને પોષક ચક્ર ચાલુ કરે. આગળ સમજ્યા સોઇલ સ્ટ્રક્ચર અને એગ્રીગેશન, જમીનનું બંધારણ, પોત. જમીનનું બંધારણ માટે આ સૂક્ષ્મજીવો કામ કરે છે. ક્ષારીય જમીનમાં પણ આ તત્વોને ઉપલબ્ધ કરાવવાનું કામ કરે. સિમ્બાયોટિક ગાંઠો, મૂળની ઉપર જેની દ્વિદળીના મૂળ પર જે ગાંઠો હોય એ બેક્ટેરિયાની વાત કરીએ. સિમ્બાયોટિક સહજીવન એકબીજાને ફાયદો કરે છે, છોડને અને બેક્ટેરિયાને. અને કેટલાક ગ્રોથ હોર્મોન બનાવે છે. જેમ આપણા માટે વિકાસ માટે કેટલાક હોર્મોન પેદા થાય છે. બાળક નાનું હોય, મોટું થાય, બરાબર, એ કેટલાક હોર્મોનને લીધે થાય છે. આંતરસ્ત્રાવો કહેવાય, બરાબર. છોડના અને માણસના વિકાસમાં જેમ કેટલાક હોર્મોન પેદા થાય છે, તેમ છોડના વિકાસ માટે પણ કેટલાક ગ્રોથ હોર્મોન, વનસ્પતિ વૃદ્ધિકારકોની જરૂર છે. તે કોણ બનાવે છે? આ સૂક્ષ્મજીવો બનાવે. તમને ખ્યાલ હોય એક જ કદાચ યાદ હશે, જીબ્રેલિક એસિડ ઘણા લોકો છોડને છાંટે છે. પહેલા છાંટતા હતા, કુદરતી ખેતીવાળા નહીં કરો, પણ જીબ્રેલિક એસિડ એ સૂક્ષ્મજીવાણુ બનાવે. ઇન્ડોરેસિટિક એસિડ, બ્યુટરિક એસિડ, સાઇટોકાઇનિન, આ બધા હોર્મોન છે જેને લીધે છોડનો વિકાસ થાય છે. અને આ હોર્મોન બનાવવાનું કામ આ સૂક્ષ્મજીવો જમીનમાં કરે છે. ખ્યાલ આવ્યો? અને છોડવાનું છે. હાલે તમે દોડી લાયા હે? ધીમે ધીમે. કારણ કે આ એવી આપણે શું કહેવાય, લત લાગી છે. વ્યસનને છોડવાનું છે, બરાબર. તો યુરિયા એક સાદું ઉદાહરણ આપ્યું કે સૌથી વધારે લોકો યુરિયા વાપરે છે કારણ કે સસ્તું છે. બીજા ખાતરની પ્રમાણમાં આ સસ્તું છે, એટલે કમ્પેરેટિવલી ડીએપી અને પોટાશની કમ્પેરિઝનમાં યુરિયા સસ્તું છે. આ સસ્તું બહુ વાપર્યું, એના નુકસાન પણ બહુ થયા. આખું ઇમ્બેલેન્સ થઈ ગયું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે જમીનમાં જોઈએ એ તત્વોનું ઇમ્બેલેન્સ થઈ ગયું અને એને લીધે આપણે પાણીનું પ્રદૂષણ થયું. તો જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ ત્યારે આપણને ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે, બરાબર. યુરિયામાંથી નાઇટ્રોજન મળે. કેટલું મળે? 46%. 47% હોય. તો બેટો પાસ. એ 78% બરાબર. હું તો બરાબર વર્ષોથી આ બોલ કરું છું, કારણ કે મારે તો 39 વર્ષથી આ જ બોલવાનું. અમારે ત્યાં પણ આવા ખેડૂતો આવતા હતા એટલે અમારે એ જ સમજાવવાનું હતું. તો છોકરાઓને તો ભણાવે પણ ખેડૂતો નહીં ભણાવવાનું હોય. તો આપણે ખાતર દેખાય, નાઇટ્રોજન માટે યુરિયા અથવા ડીએપી તે કરીએ, બરાબર. પરંતુ આપણા પગ નીચેની જમીનમાં લાખો નાઇટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુ કુદરતી કાર્યક્ષમ બધા
પદાર્થોની બહુ જરૂર છે, કુદરતી છે, કાર્યક્ષમ છે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત છે અને આ કુદરતની દેન છે. ખ્યાલ આવી ગયો મારું શું સમજાવું છે? બરાબર? આ જે છે એ પેલા વૈજ્ઞાનિક મેં આગળ બતાવ્યા હતા ને, લિવિક, જર્મન લિવિક, એનાની શોધ કરી. એવું દારૂ તો જ્યારે અટક્યો તો એમાંથી બનાવ્યું. નાઇટ્રોજન માંથી એને જે ખાતર બનાવ્યું હા. અને પછી આખા વિશ્વએ જે વાપર્યું, ખરેખર તો દારૂ તોડવા માટે એનું કર્યું હતું કામ. હા, એમાંથી કર્યું. દારૂ બનાવવા માટે કામ લેબોરેટરી કર્યું. કરી. પણ એમાંથી પછી ત્યાં રિજેક્ટ કર્યું. આ બીજે ખાતર કર્યું. તો આ પાક્કું આપણા મગજમાં બેસાડી દેવાનું છે કે આ નાઇટ્રોજન સ્ત્રી કરતા સૂક્ષ્મ જીવાણુ કુદરતી, કાર્યક્ષમ, ટકાઉ. બરાબર? એને કોઈ અટકાઈ ના શકે. આ ખાતરની ગુણો તો નાય મળે, લાઈમાં પડે અને નાય મળે. બરાબર? પણ આને આપણે રોકી નથી શકીએ જો કામ કરશે જો. બરાબર? આવા કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે. આ કુદરતી બેન છે. આ હું ખાલી સમજવા માટે આ ઝોટોવેક્ટરનું પિક્ચર છે, પ્રયોગશાળામાં જેનો પ્રયોગ કર્યો હોય આ એ બેક્ટેરિયા ઝોટોવેક્ટર છે, ઝોસ્પાઇરમ છે. આ એક પછી એક નામ સમજીશું અને આ કઠોળ ઢગના મૂળ ઉપરની ગાંઠો જે તમે જોઈ છે. બરાબર? ઓકે, એગ્રી? કંટાળો આવે ત્યારે કહેજો, આપણે વિડીયો જોઈશું. બરાબર? બધો જ મસાલો રાખ્યો છે કારણ કે એકનું એક આપણે દાળ અને ભાત ના ખાવા પડે તો પછી બીજું બી મળશે. ખેતીમાં 3 મુખ્ય ચક્રોની સમજ કરીએ તો જળ ચક્ર, આદ્ય ચક્ર, નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા. પોષક ચક્ર એટલે કે જ્યારે છોડ પ્રકાશ સંશ્લેષણ કરે છે, બરાબર, ખોરાક બનાવે છે, તો સજીવ ખેતીમાં જમીન, હવા, જળ અને માનવ આ અગત્યના અંગો છે. આ ચારેય ઘટકો એકબીજા પર અસર કરે છે. જ્યારે બીજને વાવવામાં આવે છે ત્યારે પાણી અને જમીનમાં રહેલા પોષક તત્વો બીજને ઉગવામાં મદદ કરે છે. એ બીજ ઉગીને છોડ બને છે અને જમીનની બહાર આવે છે. ત્યારે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ જમીનના પોષક તત્વોને છોડ માટે યોગ્ય બનાવે છે. બીજના ઉગાવવાથી શરૂ થઈ બરાબર અને છેક મોટું થાય ત્યાં સુધી આ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ કામ કરે છે. ખ્યાલ આવે? ઝીરો બજેટ તેથી સુભાષ પાલેકર જેમની એને તો સૌથી પહેલું જળ ચક્ર. જળ એ જીવન છે. બરાબર? પહેલા તમે વાત કરી કે નદી કિનારે સંસ્કૃતિનો વિકાસ થયો. મોહેંજો-દડો, હડપ્પા, બધી સંસ્કૃતિ આપણે જળની, પાણીની નજીક થઈ. બાષ્પીભવન થાય, વાદળો થાય, વરસાદ થાય અને પાણી જમીન પર આવે. હવે આપણે જમીનમાં પાણી સંગ્રહ ક્યારે થાય? જમીન ગભરી હોય, પોચી હોય તો. નહીં તો વહી જાય, પાણી વહી જાય ને. પણ જમીનમાં ઉતારવું હોય તો જમીન પોચી હોય તો જમીનમાં ઉતરે. બરાબર? નહીં તો કડક હોય તો આણી ઉપર પાણી નાખીએ તો જતું રહે. જમીન પોચી હોય તો એ જમીન પોચી ક્યારે બને? કુદરતી ખેતી કરીએ. કાં તો પછી આપણે જે કુવાઓ બનાવીએ એ બધી વસ્તુઓ તો સારી જ છે કે આપણે જમીનમાં પાણી ઉતારી છે. ગામનું પાણી ગામમાં, એટલે ઘરનું પાણી પણ ઘરમાં, ધાબાનું પાણી પણ ઘરમાં ઉતારવાની વાત છે. આપણે વહી જઈને દરિયામાં જવા દેવું નથી. તો એ બધા પ્રયત્નો ચાલુ છે. સરકાર પણ એમાં મદદ કરે છે. ત્યાં છે ને બનાસકાંઠા, સાબરકાંઠામાં તો ઘણા પ્રયત્નો થયા છે. બરાબર? તો આ જમીનનું ચક્ર છે. જમીન ચક્ર મેં તો બાષ્પીભવનથી વરાળ થાય, પાણીનું ધોધ બનાવે, વરસાદ આવે, એ પાણી જમીનમાં ઉતરે ક્યારે? જ્યારે પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિ એટલે કાર્યને કારણે જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થાય. જ્યારે આપણે આવી સેન્દ્રિય ખેતી, પ્રાકૃતિક ખેતી કરીએ ત્યારે જમીન સુધરે છે અને છીછરાળ ને ભરભરી બને છે અને જમીનનો પાણીનો જથ્થો જમીનમાં ઊંડો ઉતરે છે. તમારા ખેતરનું પાણી તમારા ખેતરમાં જ રહે, બીજે વહી ના જાય. ત્યારે જમીન આપણી સારી હોય ત્યારે. બરાબર? અને જ્યારે ઉનાળામાં અથવા તો જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે નીચેનું સંગ્રહિત પાણી કેશાકર્ષણ થઈ અને ઉપર મૂળ પ્રદેશમાં આવે છે અને છોડને જરૂરી ભેજ અને પોષક તત્વો પૂરા પાડે છે. ભેજ ના હોય તો જમીનમાં તત્વો હોય, યુરિયા આપ્યું પણ પાણી ના હોય
અતિવૃષ્ટિમાં પાકને નુકસાન થતું નથી કારણ કે જમીનમાં ઉતરે છે અને અછતના સમયે છોડને પાણી ભેજ મળી રહે છે. બરાબર? તો આ એક જળ ચક્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે ક્યારે થશે કે જ્યારે આપણી જમીન પ્રાકૃતિક ખેતીને કારણે ભભરી થઈ જશે ત્યારે. Next. બીજું છે ખાદ્ય ચક્ર એટલે કે કાર્બન ચક્ર. ખોરાક, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ ભેગીને કાર્બોહાઈડ્રેટ એટલે કે સ્ટાર્ચ બને, શર્કરા બને. CHO એ બંધારણ છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. હાઇડ્રોજન એટલે પાણીમાં જે તત્વો હોય, બરાબર? કાર્બન એટલે કાર્બન ડાયોક્સાઇડમાં તત્વો હોય અને ઓક્સિજન. આ ત્રણ ભેગા મળી અને શર્કરા બને જે કણ બનાવે, છોડ બનાવે સૂર્યપ્રકાશની હાજરીમાં અને પાંદડામાં એ પ્રક્રિયા થાય. અને આ પ્રક્રિયા પ્રાકૃતિક કૃષિમાં વાપસા, આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિના આયામથી આવું જરૂરી વ્યવસ્થાપન થાય છે. તો કાર્બન ચક્ર આપણે આ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા થાય છે. નાઇટ્રોજન સૌથી અગત્યનું નાઇટ્રોજન. બરાબર? વાતાવરણમાં જીતુભાઈએ કહ્યું 78% નાઇટ્રોજન આપણા માથા પર હવામાં. 78. બરાબર? 78% નાઇટ્રોજન રહેલો છે અને છોડને નાઇટ્રોજન એ બે પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. એક, આકાશમાં વીજળી થાય ત્યારે, બરાબર? વીજળી થાય ત્યારે હવામાનનું નાઇટ્રોજન અને પ્રાણવાયુનું સંયોજન થાય. પ્રાણવાયુ એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન એ બેનું સંયોજન થાય છે અને આ નાઇટ્રસ ઓક્સાઇડ બને છે. અને એમાંથી આગળ જતા એમોનિયા બને અને એમાંથી નાઇટ્રેટ બને. આ નાઇટ્રેટ NO3 છે છોડના મૂળ લઈ શકે. છોડના મૂળ શું લઈ શકે? NO3 નાઇટ્રેટ. નાઇટ્રોજન ના લઈ શકે, કોઈ ના વાપરી શકે, આપણે ના વાપરી શકીએ. હવામાં 78% છે પણ 1 ગ્રામ પણ આપણે નહીં તો આપણે પ્રોટીન સીધે સીધું મળી જાય નાઇટ્રોજનમાંથી, પણ એવું શક્ય નથી. ભગવાને કંઈક મૂક્યું છે, બરાબર છે? તો આ હવામાનનો નાઇટ્રોજન વીજળી થાય ત્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ બને, એમોનિયા બને અને એમોનિયામાંથી નાઇટ્રેટ બને અને નાઇટ્રેટ છોડના પર લઈ શકે છે. અને બીજી પ્રક્રિયા છે કે જે આ બધા છોડ ને બધા જ્યારે વિઘટન પામે, દબાઈ જાય, પાંદડા ખોવાય અને જે તત્વો છે એનું વિઘટન થાય અને ફરી પાછું આ નાઇટ્રેટ બને છે અને એ પાછું છોડને મળે છે. એટલે કે કેન્દ્રીય તત્વો ઉમેરાય, છાણ છે, પાંદડા છે, જાનવર છે, બરાબર? એ બધું ઉમેરાય અને એનું વિઘટન થઈ અને નાઇટ્રેટ. અને બીજું છે બેક્ટેરિયા વડે, જે આપણે કઠોળ વર્ગના પાકની વાત કરીએ, અઝોટોબેક્ટર વાત કરીએ તો એ નાઇટ્રોજનમાંથી એમોનિયા બનાવે છે અને એમોનિયામાંથી નાઇટ્રેટ બેક્ટેરિયા દ્વારા બને છે. એ બેક્ટેરિયા દ્વારા થાય છે. એક વીજળી થાય ત્યારે અને બીજું છે જમીનમાં સૂક્ષ્મ જીવાણુ દ્વારા સ્થાપન થાય છે. આ બે વસ્તુ જરૂરી છે. એ જ વસ્તુ હું સમજાવવા માંગુ છું ભાર દઈને કે વિશ્વમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ દર વર્ષે થતા કુલ 2550 લાખ ટન, એ પૈકી સૂક્ષ્મ જીવાણુનો ફાળો 1750 લાખ ટન છે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણમાં કામ કરે છે. હવે સમજવાની વાત એ છે કે આ નાઇટ્રોજનનો અણુ બતાવે છે જે હવામાં છે, ઇનર્ટ છે. તમે બધા જોયું હોય તો તમને સમજાવવા ટ્રાય કરો. પેલા બાલાજીના પેકેટ ને પડીકા ફૂલેલા આવે છે ને, વેફર ને બધા ચવાણ ને બધા અંદર હોય એટલું 5 કે 10 વેફર હોય અને હોય એ હવા નહીં, નાઇટ્રોજન હોય છે. હવા તો ખરે જ અને ઇન્ડાયરેક્ટલી હવા કહેવાય આપણી ના નથી, પણ એ નાઇટ્રોજન ગેસ છે. નાઇટ્રોજન ગેસ નિષ્ક્રિય વાયુ છે, ઝડપથી સંયોજન થતું નથી, આટલો બેસી રહે અને એને નાઇટ્રોજન વાયુ એટલો બધો નિષ્ક્રિય છે કે જેથી એ વેફર કે બધા પડીકામાં આપણે એટલે ભરીએ છીએ અંદર કે વેફર લાંબો ટાઈમ ટકી રહે, એને વિઘટન ના થાય, એમાંથી ફરી વાસ ના આવે, કોઈ પ્રક્રિયા ના થાય, એટલા માટે આપણે નિષ્ક્રિય વાયુ પડીકામાં ઉમેરીએ છીએ. એટલી સમજણ પડી? એટલી સમજણ પડી? હા, નાઇટ્રોજન ગેસ સાહેબ, બરાબર? એટલી સમજણ પડી કે નાઇટ્રોજન નિષ્ક્રિય છે. ક્યાં નિષ્ક્રિય છે હવે સમજાવો. તમે આ એક સ્લાઇડ સમજી ગયા ને તો તમે એમ સમજી ગયા કે નાઇટ્રોજન ખાતર વિશે સમજી.
નાઇટ્રોજનના બે અણુ છે, એક ને બે એકબીજાથી સંયોજિત છે અને એને ત્રણ બોન્ડ છે, ત્રણ બંધન છે. હવે હું તમને એક સમજાવું કે આ ચીટી ઉભા છે અને એમને હું એક દોરડીથી બાંધી દઉં તો ઝડપથી એને છૂટા થઈ શકશે, તો ઝડપથી એને છોડી દેશે. બે વળ બાંધ્યા તો થોડું અઘરું થશે અને ત્રણ વળ બાંધ્યા તો વધારે અઘરું થશે, ઝડપથી છૂટા નહીં પાડી શકતા. ઘણી વાર નહીં આપણે ગુંડા ઉડાના ખુરશી મોડું બાંધી દે છે, હે જડબે સલાહ બાંધી દે, છૂટા ના પડે. તો અહીંયા એ અણુઓ ત્રણ બોન્ડથી સંયોજાયેલા છે, ત્રણ બંધન છે, એટલે એ છૂટા પડતા નથી. એ કોઈની સાથે એ એક્ટિવિટી કરતા નાઇટ્રોજનના અણુ. આ ત્રણ બોન્ડ તોડવા માટે પુષ્કળ એનર્જી જોઈએ, પુષ્કળ તાકાત જોઈએ. જે આપણા રાસાયણિક ખાતરના કારખાનામાં જે બને છે ને યુરિયા, એવું નીચે સમજાવવા માંગુ છું. આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ કુદરતી રીતે આપણા બેક્ટેરિયા જે કામ કરે છે એ કેટલાક ઉત્સેચક એન્ઝાઇમને લીધે બને છે. જેમ કે આપણે રાઇઝોબિયમની ગાંઠો કે અઝોટોબેક્ટેરિયા બધામાંથી એમની પાસે નાઇટ્રોજીનેઝ નામનો એન્ઝાઇમ છે, ઉત્સેચક છે, કે જેને લીધે આ પ્રક્રિયા બહુ સરળતાથી થાય છે. નાઇટ્રોજનમાંથી હાઇડ્રોજન જોડે સંયોજન થઈને એમોનિયા બને છે. એ જ પ્રક્રિયા જીએસએફસી, ફ્લિપકો, ઇફકો બધી કંપની જે યુરિયા બનાવતી એ પ્રક્રિયા માટે શું થાય છે? આ નાઇટ્રોજન, આ હાઇડ્રોજન એટલે પાણીમાંથી H2O એટલે પાણી, બરાબર. આ નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજનનું સંયોજન કરવું હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય. પેલા જર્મન વૈજ્ઞાનિકે શોધ્યું હતું ને, તો એમાં શું થાય? પુષ્કળ દબાણ આપવું પડે, પુષ્કળ તાપમાન આપવું પડે, કેટલાક ઉદ્દીપક વપરાય મેટલ, ત્યારે એ નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા બને. એમોનિયા એટલે તમને ખ્યાલ આવે, એમોનિયાની સ્મેલ બાથરૂમમાં પેશાબની વાસ આવે છે, સ્મેલ આવે ને, એ એમોનિકલ સ્મેલ છે. એમોનિયા હવામાં ઉડી જાય છે, યુરિન હવામાં ઉડે એટલે એમોનિયાની સ્મેલ આવે છે, બરાબર. આ એમોનિયામાંથી પછી પાછું યુરિયા બને છે. એ ક્યાં બને? કારખાનામાં. ખ્યાલ આવ્યો? આ પ્રક્રિયા જે વચલી મેં સમજાય ને, એનો વિશ્વમાં ફાળો છે 20%. રાસાયણિક નાઇટ્રોજનના ખાતર બનાવો 500 મિલિયન મેટ્રિક ટન, બરાબર, 500 લાખ ટન. અને ત્રીજી પ્રક્રિયા આપણે સમજ્યા હતા, વીજળી સાથેનો વરસાદ થાય ત્યારે આ બે કુદરતી છે. આ બંને બાજુની આ કૃત્રિમ છે. આ જો નીચે આ વચલી કહીએ ને, વચલી છે કૃત્રિમ છે. રાસાયણિક ખાતરના કારખાના કૃત્રિમ રીતે નાઇટ્રોજન સ્ટેજ કરીએ છીએ, યુરિયા બનાવીએ છીએ. પણ આ બેક્ટેરિયા વાળી વાત કરું છું, જૈવિક 1750 લાખ ટન વિશ્વમાં, એ કુદરતી છે, બરાબર, સમજો છે. અને બીજું છે વીજળી સાથેનો વરસાદ. ત્યારે પણ આ નાઇટ્રોજન અને પ્રાણવાયુ ભેગા થઈને નાઇટ્રોજન ઓક્સાઇડ, આગલી સ્લાઇડમાં આપણે જોયું, નાઇટ્રોજન ઓક્સાઇડ બને અને આ નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે ભળી અને નાઇટ્રેટ બને છે. એ નાઇટ્રેટ છોડ લઈ શકે છે. હજુ અહીંયા કોઈને પ્રશ્ન હોય તો પૂછજો, કે આ સ્લાઇડ સમજ્યા ને એટલે બેટો વાત એમ છે. કુદરતી રીતે ફાળો કેટલો છે? આ 68% અને આ 12% પણ વીજળી થાય એ આપણા હાથમાં નથી, કુદરતી છે, હે. અને આ સૂક્ષ્મ જીવાણુ પણ કુદરતી છે. તો 68 ને 12 80% નાઇટ્રોજન તત્વો માટે પણ જવાબદાર છે કુદરતી. 20% છે યુરિયા ડીએપી. યુરિયા હું સામાન્ય બોલું છું, બરાબર. આટલું ખ્યાલ આવે? હજુ જેને ના સમજે પડે તો હું અહીં સમજાવીશ. થોડું અઘરું છે પણ આ જો ગળે ઉતરી ગયું, બરાબર. તો કુદરતી શું છે? નાઇટ્રોજનના પોષણ તત્વોમાં સૂક્ષ્મજીવ જેનો ફાળો છે કેટલો? 68%. અને આ આંકડો જે બોલું છું ને, કેટલાક લોકો ગૂગલ સર્ચ કરતા જશો, અત્યારે બી મારું લેક્ચર પછી પણ અને ચાલુમાં પણ કરી શકું છું. હમણાં તો જોકે મોબાઈલ પર કરાય છે. પણ 175 મિલિયન મેટ્રિક ટન બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન એવું લખતું મળશે તમને. BNF 175 મિલિયન મેટ્રિક ટન.
જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ અને જેને એના તરફ પડવાનું છે, બરાબર. આ એક સ્લાઇડમાંથી સમજણ પડે છે કે કુદરત એમ સૌથી મોટું છે, એની આગળ કોઈ ચાલે નહીં. આ બે સમજી ગયા ને. બાકીનો જે 20% ફાળો રાસાયણિક, અકુદરતી, આપણે જે માનવ સર્જિત છે, પાકું ને આ બાજુ. હવે આપણે યુરિયાની બેગ લાવીએ અને જમીનમાં નાખીએ, બરાબર. આ પણ એટલા માટે સમજવું છે કે છોડના મૂળ છે એને કંઈ મોડું નથી, બરાબર. અત્યારે એ યુરિયા સીધું નથી રહેતું, એને ફેરવવું પડે છે. યુરિયામાંથી નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવવાનું કામ પણ બેક્ટેરિયા કરે છે. યુરિયા છે એ જે સંયોજન છે એમાંથી નાઇટ્રેટ સ્વરૂપમાં NO3 કે જે છોડના મૂળ વાપરી શકે. આપણે ઘેર બધું અનાજ આવે પછી બહેનો ખાવાનું બનાવે છે, રસોઈ બનાવે છે, એ રસોઈ બનાવવાનું કામ પણ બેક્ટેરિયા કરે છે. જે છોડના મૂળ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ પણ કરે બેક્ટેરિયા. તો જ્યારે પણ આપણે યુરિયા જમીનમાં નાખીએ ત્યારે સૂક્ષ્મ જીવાણુ તેનું વિઘટન કરી અને એમોનિકલ એટલે એમોનિયા બનાવે છે. એમોનિયા એક જ છોડ લઈ શકે છે. પાણીનો ભાગ છે, મોટા કોલમ દાદરથી આપણે થાય છે, ઓછા જળ પાણીની પણ આપણે થાય છે, પણ જે પાણીનો ભાગ છે અને ડાંગર છે એ એમોનિયા સ્વરૂપે લઈ શકે છે. બાકીના બધા પાકને NO3 નાઇટ્રેટ સ્વરૂપે જરૂર પડે છે. અને એ કામ પણ આ યુરિયામાંથી નાઇટ્રેટ સ્વરૂપ કરવાનું કામ કોણ કરે? બેક્ટેરિયા. તમે યુરિયા નાખ્યું પણ યુરિયા તો મૂળ લેવાના નથી. હા, હવે ખ્યાલ આવ્યો કે જમીન સજીવ હોવી બહુ જરૂરી છે. પાકું. અને આ બેક્ટેરિયાના વિકાસ માટે તેની જરૂર છે સેન્દ્રિય તત્વો, ગાયનું છાણ, બરાબર, કે જે કંઈ આપણી પાસે અવેલેબલ હોય, મરઘાનું હોય, જેનું હોય, બરાબર, એ સેન્દ્રિય તત્વોની જરૂર છે. આદિત્યભાઈ જ્યારે બ્રેક મારવાના હતા કહેજો, મારું તો ચાલુ જ રહેશે. ખ્યાલ આવી ગયો અહીંયા? એટલે ગમે તેટલા ખાતર નાખીશું આપણે, પણ જમીન જીવંત હશે, અંદર સૂક્ષ્મ જીવાણુ, અંદર સેન્દ્રિય તત્વો હશે તો જ આ કામ ચાલશે. નહીં તો ખાતર પણ આગળ મેં બતાવ્યું એમ હવામાં ઉડી જશે, પાણીમાં ઉડી જશે અને એનું વિઘટન થઈ જશે. અને છોડ તો ફક્ત 25 થી 30% જ યુરિયા લઈ શકે છે. પાણીના પાકમાં તો એનાથી ઓછો, બાકીનું બધું બેસ્ટ જાય છે. આપણે ડાંગરના પાકને યુરિયા આપીએ કે એમોનિયમ સલ્ફેટ આપે તો મોટા ભાગનું તો એનું વિઘટન થઈ જાય છે અને જમીનમાં ઉતરી જાય. ખ્યાલ આવ્યો? ડાંગર બને છે મધ્ય ગુજરાતમાં. અહીંયા ખ્યાલ આવી ગયો? આ કેટલાક સૂક્ષ્મ જીવાણુનું નામ આપું છું. એમાં રાઇઝોબિયમ, એઝોરાઇઝોબિયમ એટલે તમે ખાસ કરીને ગ્રીન મેન્યુર ક્રોપ છે એમાં થાય. એઝોટોબેક્ટર, એઝોસ્પાઇરમ, એસિટોબેક્ટર, બ્લુગ્રીન આદિ અને અઝોલા. આ કેટલાક આપણા નાઇટ્રોજન સ્થિત કરતા સૂક્ષ્મ જીવાણુ છે. એની કેટલી તાકાત છે આપણે એ સમજવાનું છે. તો આ કેટલા બીજા એક્ટિનોરાઇઝર એટલે મોટા ઝાડ હોય ને એના મૂળ પર પણ કાંટો થાય છે. મોટા ઝાડ હોય અને પેન્ટિયા નામની કાંટો થાય છે. 150 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ આટલું નાઇટ્રોજન સ્થિરીકરણ આ પાકમાં થાય છે. બ્લુગ્રીન આદિ નીલ હરિત સેવા એ 25 કિલો નાઇટ્રોજન સુધી કરે. ખાસ કરીને ડાંગરમાં ઉપયોગ થાય છે. અઝોલા તો એ નામ સાંભળ્યું છે? અરે વાહ વાહ, બસ એ આપણે પાછળથી સમય રહેશે તો એની પર વાત કરીશું. જેટલો સમય રહેશે પણ વાત કરીશ. અઝોલાની તાકાત છે 900 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્રતિ પાક. પશુ માટે બી સારું. બહુ મને આનંદ થયો આજે તમે આમ હાથ ઊંચો કરી. મારા 40 વર્ષ સફળ થઈ ગયા કારણ કે એમનાની શરૂઆત અઝોલા કરી. અને હવે હું એક વાત કરું જેમાં છે ને અઝો આવે છે. જો
સૂક્ષ્મ જીવાણુ. એનો ફાળો અમે કહ્યું 900 કિલો નાઇટ્રોજન, રાઇઝોબિયમ 50 થી 300 કિલો નાઇટ્રોજન ની ક્ષમતા, અઝોસ્પાયરમ 10 થી 20 કિલો નાઇટ્રોજન, અઝોટોબેક્ટર 20 કિલો સુધી, એસિટોબેક્ટર શેરડી 100 થી 300 કિલો નાઇટ્રોજન સ્થિર કરે. બરાબર? કેટલીક ફૂગ અને બેક્ટેરિયા નીચેનું છે ફોસ્ફરસ માટેનું છે. તો કેટલીક ફૂગ અને બેક્ટેરિયા માઇકોરાઇઝા આ બધા છે ફોસ્ફરસનું દ્રાવ્ય કરવાનું કામ કરે છે. NPK 3 તત્વો. બરાબર? આપણે નાઇટ્રોજન પર વધારે વાત કરીએ છીએ, પછી ફોસ્ફરસ, પછી બીજી વાત. બરાબર? આમાં ખ્યાલ આવ્યો? આ સમજાવવાનું કારણ કેમ છે કે પ્રાકૃતિક ખેતીમાં બધા સૂક્ષ્મ જીવાણુ આપણને કુદરતી રીતે મળે છે. બરાબર? હોય છે એને આપણે પ્રાકૃતિકમાં ખોરાક આપીએ છીએ, સજીવ રાખવાનો ટ્રાય કરીએ છીએ જમીનને, અને આ બેક્ટેરિયાને પણ આપણે ઉગવા માટે તત્વો આપીએ છીએ, કારણ ખાતર, બીજામૃત, જીવામૃત. બરાબર? પાકું આઈ ગયું? હીરો. બરાબર? દ્વિદળી પાક એકના બે કાઢ્યા. કયા? તુવેર, મગ, અડદ, વટાણા, મસૂર, મગફળી, સોયાબીન, રજકો વગેરે. કેટલી ક્ષમતા છે? 50 થી 200 કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પ્રતિ પાક. એક પાક દીઠ આટલી ક્ષમતા છે. આ બધી ગાંઠો બતાવી છે અને એમાંથી બેક્ટેરિયા જોવા મળે છે. આપણે એ ગાંઠને જ્યારે દબાઈએ હાથમાં લઈને, મેથી આપણે સાફ કરતા હોય, મેં આપણે 2 દિવસ પહેલા મેથી લીધેલી, મને થયું નહીં કે મેં સુકાઈ જશે, તો તેની પર સરસ ગાંઠો. તો આ બધા પાકમાં જે નાની નાની ગાંઠો જોવા મળે છે, મૂળ ગંડિકા, નાનું 8મા ધોરણનું બાળક પણ ત્યારથી એને ભણવામાં આવે છે, અને છેક PhD કરતા હોય એને યાદ ભણવાનું, પણ થોડું લેવલ વધારે થતું જાય. બરાબર? તો આ દ્વિદળી પાકના મૂળ પર જે ગાંઠો થાય છે એમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ એ છોડના વિકાસમાં મદદ કરે છે. આપણે કઠોળના પાકને ખાતર ઓછું આપીએ, ના આપીએ તો પણ ચાલે, પણ મગફળી કરે છે. કેટલું આપો? ગણજીવાનું. તમે તો કુદરતી વાળા છો છે, તો પહેલા કદાચ નતા કરતા. 5 થી 12 વર્ષ પહેલા. ત્યારે 20 કિલો નાઇટ્રોજન આપતા હતા. ત્યારે 15. હા, 15-20. કેમ? છોટું શરૂઆત થાય. આ ગાંઠો ક્યારે કરે? 30-40 દિવસે. જ્યાં સુધીનો છોડ થાય એ માટે આપણે ખાતર આપતા હતા. તે બી દેશી ખાતર હોય તો જરૂર નથી. બરાબર? પહેલા આપણને ખ્યાલ નતો, એટલે ભાઈ યુનિવર્સિટીઓ ભલામણ કરી એટલે 20 કિલો નાઇટ્રોજન આપતા હતા. કારણ કે રાસાયણિક ખાતરો આવ્યા, જે પહેલા 1960 પછી આવ્યા અને એનો વિકાસ થયો. બરાબર? પણ કેટલું વાપરવું, કેવી રીતે વાપરવું, મને ખબર છે. બરાબર? સંશોધનો થોડા ઘણા થયા પાકોમાં, અને પછી કોકમાં 20 કિલો, 100 કિલો, કોકમાં 80 કિલો થઈ. પાછું આપણે ઓછું કરતા ગયા. બરાબર? તો આ વસ્તુ આપણે સૂક્ષ્મ જીવાણુની વાત કરીએ. રાઇઝો એટલે મૂળની ઉપર ગાંઠો બનાવતા બેક્ટેરિયા, એનું નામ રાઇઝોબિયમ. છેક સુધી છેલ્લે હા પાકું ને કઠોળના પાક. આની શોધ એટલે સંશોધન ના કહેવાય, પણ એક બોટનિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રી થિયોપ્રેસ્ટસ નામના બોટનિસ્ટ અને ફિલોસોફર તત્વચિંતક, એણે એમ કહ્યું કે કઠોળ વર્ગના પાક જમીનને સમૃદ્ધ કરે છે, કઠોળ વર્ગના પાક જમીનને ભારરૂપ નથી. આવું સ્ટેટમેન્ટ આપ્યું. ત્યારે 300 BC એટલે ઈસવીસન પૂર્વે 300 BC માં. બરાબર? એને શું કહ્યું? કઠોળ વર્ગના પાક જમીનને સમૃદ્ધ કરે છે, રી-ઇન્વિગરેટ્સ એટલે જમીનને સમૃદ્ધ કરે છે, અને જમીનને ભારરૂપ નથી. ભારરૂપ એટલે કે એને ખાતર આપવું પડતું નથી, એવું આપણો આશય. અચ્છા, આ વસ્તુ જ્યારે નથી ખબર ને, ત્યારે પણ લોકો શું કરતા કે જીતુભાઈના ખેતરની જમીન સારી હોય, જુએ કે એમનો પાક સારો થાય છે, તો રમણભાઈ બીજા ખેતરમાં એમને ત્યાંથી થોડી જમીન તૈયાર, જમીન બીજું કશું નહીં, માટી, અને પોતાના ખેતરમાં એને શું કહેવાય? મેળવા. સારા બેક્ટેરિયાનું મેળવા. તમે જીવામૃત બનાવો છો, બીજામૃત બનાવો છો, માટી લાવો છો ને? ક્યાંથી લાવો છો? છેડાપાડાની. પછી સૂક્ષ્મ જીવામૃત બીજી ક્યાંથી લાવો?
પક્ષી બેસે છે, ડિસ્ટર્બ નથી થઈ, પક્ષીઓ બેસે છે અને કેટલાય સૂક્ષ્મ જીવોને એની નીચે પનપે છે. જેમ બુદ્ધિમાં તો તમે જે માટી પર નાખો છો એ સૂક્ષ્મ જીવાણુનું મેળવો. તમે એમને કરશો એના કરતાં જ્યારે માટી નાખશો ત્યારે જ એમાં બેક્ટેરિયાની વૃદ્ધિ ઓફકોર્સ છાણમાં છે જ. છાણમાં બેક્ટેરિયા છે, આપણે જોયું ને 300 બરાબર. પણ માટીના બેક્ટેરિયા પણ એમાં મલ્ટીપ્લાય થશે. એટલે વિવિધ જૈવ વિવિધતા થશે અને એની લીધે તમારું જીવામૃત નામ જ છે જીવામૃત, બરાબર, એ બનશે. ઓકે, આ પાકું થઈ ગયું. રાઇઝોબિયમ બેન તુવેરમાં સૌથી વધારે નાઇટ્રોજન સ્થિરીકરણ કરે 160 થી 200 કિલો. હા હા, તુવેરનું છોડ મોટો મૂળમાં મોટો હોય ને મૂળ વધારે ઊંડો હોય એના એવું કારણે. થાય છે. મેં પહેલા મોટી મૂળ ને તંતુ મૂળ વાત કરી ને, મોટી મૂળ અને છોટી મૂળ અને ડાંગર છે, પેલા મકાઈ છે, ઘઉં છે, બાજરી છે, બધા તંતુ મૂળ આમ ઉપરના છંડા રહે, ઉપરની સરફેસમાં રહે. એનો મતલબ આ ચણા છે એ કે 50-55 કિલો આ એક આંકડો છે, એનાથી પ્લસ માઇનસ થાય જમીનના આધારે. જમીન તમારી પડતી હોય તો પ્લસ માઇનસ, બરાબર, પણ વધારે લાંબો ગાળાનો પાક પણ છે. ચણા કરતા તુવેરનો પાક